Painted, Painless Learning. એક પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલ કાચું સરવૈયું અને હવાલાને ધ્યાનમાં લઈ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો આપણે અહીંયા જે છે બેની મૂડી લખી નાખીએ. મૂડી કેટલી છે ભાઈ? આની 2,80,000 ને આની કેટલી છે? 2,20,000. હાલો ક્યાં લખશું? મૂડી ખાતાની જમા બાજુ. શું લખશું? બાકી આગળ લાવ્યા. આમાં ચાલુ ખાતું ક્યાં છે? નીચે છે. સારું થયું કીધું બેન. એ ભાઈ એ મૂડી નહીં લખતા, સોરી. આમાં ચાલુ ખાતું આપણને આપ્યું છે ભાઈ. તો આપણે મૂડી ખાતાને બદલે હું બનાવવું પડશે? ચાલુ ખાતું. મનના ઉધાર બાજુ છે 8,000 અને મોહનના જમા બાજુ છે 12,000. તો એ મૂડી ખાતાની જેમ જ બનાવવાનું હોય, તમને બધાને ખબર જ છે. અહીંયા લખી જ નાખું છું ભાગીદારનું મૂડીને બદલે ચાલુ ખાતું. અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા. મનના કેટલા છે? 8,000 છે ને. અહીંયા તે 1/4 વર્ષ જે આપ્યું હોય બાકી આગળ લાવ્યા 12,000. દાખલો સહેલો છે, ગઈકાલની જેમ 25-30 મિનિટમાં પૂરો થઈ જશે. હું સમજાવું તોય તમે લખશો તોય થઈ જશે. બાકી આગળ લાવ્યા. આ બાજુ તે 1/4 પછી વર જે દાખલાની રકમમાં હોય લખી નાખવાનું 17, 16. પણ તમારે જે એક્ઝામમાં પૂછાશે 25, 26 હશે. હાલો લખાઈ ગયું. હવે પેલો હવાલો આપણે કરવા જઈએ. શું કીધું છે ભાઈ પેલા હવાલામાં? કે આખર સ્ટોક ની કિંમત 80,000 રૂપિયા છે અને બજાર કિંમત 10% વધુ છે. ગઈકાલે હવાલો આવ્યો હતો 17મા દાખલામાં. આ 17મો છે કા 16મા દાખલામાં. તો વધુ કીધું હોય તો વધુ કરવાની. તો બે એન્ટ્રી ક્યાં આવે યાદ કરો? વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લખી નાખો. આખર સ્ટોક 80,000 રૂપિયા. આખર સ્ટોક 80,000 રૂપિયા અને બીજી એન્ટ્રી આવશે મિલકત લેણા બાજુ. આ છેલ્લો દાખલો છે. આવતા અઠવાડિયાથી આપણે પ્રવેશ શરૂ કરશું. આખર સ્ટોક 80,000 રૂપિયા. પાકું સરવૈયું. હાલો ડન છે. ઓકે. એના પછી બીજો હવાલો. હવે આ યંત્ર વાળો એક હવાલો જે છે ને જરાક ધ્યાનથી કરવાનો છે, હે ને? કારણ કે આની અંદર ખરીદ વેચાણ ને એ બધું છે. એક જ હવાલો છે, બાકી બધું હેલું છે. આ નવું છે. યંત્ર અને મકાન ઉપર 10% ઘસારો ગણો. એટલે સાહેબ આમાં ક્યાં નવું છે? નવું અહીંયા છે. જો યંત્ર કેટલા રૂપિયાનું છે? 1,30,000. હા આમાં ખોટું છે ને. 1,50,000. ભાઈ અહીંયા હું નવા જ લખી નાખું. 1,50,000 બરાબર. પછી અહીંયા નવું યંત્ર ખરીદ્યું છે. ક્યારે ખરીદ્યું છે? 1/4/16. 1/4/16 એટલે તો કે વર્ષની શરૂઆતમાં જ ખરીદ્યું છે. આ સમજાવવું જોઈએ. આપણું આ વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/17. તો શરૂ ક્યારે થાય? 1/4/16 થી પૂરું ક્યારે થાય? 31/3. તો આમાં જુઓ આ યંત્ર ક્યારે ખરીદ્યું? વર્ષની શરૂઆતમાં. સમજાણું? તેનું જે ઘસારો છે એ આખા વર્ષનો ગણવાનો. પછી યંત્રનું વેચાણ ક્યાં છે? નથી ને. હાલો તો કેટલાનું યંત્ર? 1,50,000 પ્લસ 40,000. એ ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. હાલો લખી નાખીએ ભાઈ. યંત્ર 1,50,000 વત્તા ખરીદી 40,000. ચોપડીમાં જોયું ભાઈ 1/4 તારીખ આપી છે ને. ટોટલ થાય 1,90,000 માઇનસ ઘસારો. કેટલા ટકા કીધું ભાઈ? 10% કીધું ને. હાલો એટલે કેટલા થાય? 19,000 થાય. હા કે ના? 1,90,000 માંથી 19 કાઢી નાખો. કેટલા વધે? 1,71,000 રૂપિયા. સમજાણું ભાઈ? યંત્ર આપ્યું હતું એમાં ખરીદી કરી પ્લસ કર્યું એટલે 1,90,000 થયા અને એના 10% એટલે 19,000 માઇનસ કરીને 1,71,000. યંત્ર અને બીજું આરવાર કોણ? આ યંત્રના ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાનની ઉધાર બાજુ. લખો યંત્રનો ઘસારો. હવે બધાને આવડવા માંડ્યું છે હો ભાઈ.
આ છે આપણું નન્નું ખાતું, બરાબર ને? યંત્રનો ઘસારો કેટલા રૂપિયા છે ભાઈ? 19,000 રૂપિયા. ડન છે? સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. આ યંત્ર તો થઈ ગયું ભાઈ. હારો કેના ઉપર કીધું? મકાન. ગોતો મકાન કેટલાનું છે? 2,50,000. હાલો તો ક્યાં લખશું? મિલકત લેણામાં લખો મકાન. મકાન 2,50,000 માઇનસ ઘસારો 10% છે ને ભાઈ, એટલે 25,000 રૂપિયા. તો વધશે કેટલા? 2,25,000 રૂપિયા. સિમ્પલ વાત છે. થઈ ગઈ એન્ટ્રી? તો લખવા માંડ, બેઠો હું લેવા મારો ભાઈ તું. હાલો મકાન 2,50,000, ઘસારો 10% એટલે 25,000, 2 25 12. બીજી એન્ટ્રી ક્યાં આવે ભાઈ બન? બીજી એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાનની. હાલો યંત્રનો ઘસારો, સોરી મકાનનો ઘસારો ભાઈ, મકાનનો ઘસારો કેટલા રૂપિયા છે? 25,000. અહીંયા તમારે લખવાનું, ઉપર આખું લખવાનું 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું આખું લખવાનું. આ વેપાર ખાતામાં આખું લખવાનું 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. સમજાણું ને? ડન છે દીકરાઓ? ક્લિયર? ઓકે. હાલો ભાઈ હવાલો બીજો પૂરો. ત્રીજો હવાલો 10,000 રૂપિયાનો એક દેવાદાર નાદાર જાહેર થયેલ છે. હા હાલો આ નવું આવ્યું, મજા આવશે. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખો ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે અને ઘાલકા અનામત 5% રાખો. હવે જો આ દાખલામાં હારા ભૂલ ક્યાં કરી જાય હું તમને કહું. પેલા તો મતલબ સમજાવું. નાદાર જાહેર થયો એટલે હું 10,000 નો એક દેવાદાર હતો. દેવાદાર એટલે એક ગ્રાહક હતો. કેટલાનો માલ આપણે ઉધાર આપ્યો હતો એને? 10,000. એ નાદાર જાહેર થયો, પાર્ટી ઉઠી ગઈ, ખંખેર લીધા હાથ, થનથન ગોપાલ આપણી આગળ કઈ છે? બધા ફોન કરતા હતા, ભાઈ મારા આટલા દે, મારા આટલા દે, મારા આટલા દે. કંટાળી ગયો એટલે કોર્ટમાં ગયો. કોર્ટમાં જઈને કીધું કે ભાઈ આપણી આગળ જે મારી મિલકત પડી છે બીજું કઈ છે? બહુ ફોન આવે છે, ટેન્શન થાય છે, મરવાના વિચાર આવે છે. કોર્ટ કે હું તને મરવા ન દઉં, તમ તારે તને નાદાર જાહેર કરી દઉં. નાદાર જાહેર કરે એટલે ગોતે કે આની માટે 2 કરોડ નું દેવું છે. એક્ઝામ્પલ તરીકે 1 કરોડની મિલકત પડી છે, મિલકત વેચીને બધાને અડધા પૈસા આપી દો અને પછી કહી દો ને હવે ભાઈ બીજા પૈસા તમને મળશે, આ ભાઈ ફોન કરવાનું નહીં. જો ફોન કર્યો તમે પૈસા ઉઘરાવા હાટું એને તો તમારું નામ દઈ દે એટલે તમને નાખ દે અંદર. પણ છાપામાં આવી જાય કે ફલાણા ઢીકણા રીંગણાભાઈ નાદાર જાહેર થયેલ છે, તેની સાથે કોઈ આર્થિક વ્યવહાર કરવો. જો આર્થિક વ્યવહાર કરશો તો એના જવાબદાર તમે ખુદ રહેશો. સમજાઈ ગયું કે નહીં? એટલે આવી રીતના એક પાર્ટી ઉઠી ગઈ છે, નાદાર જાહેર થયો. કેવો જાહેર થયો? નાદાર. એટલે કોર્ટ વાળો મીન્સ કે કોર્ટ જે હોય ને એને એક રિસીવર આપે, એના વતી એક વ્યક્તિની એ બધાને પૈસા વેચે તો એને કહેવાય રિસીવર. એને શું કહેવાય? રિસીવર તરફથી આપણને સૂચના મળી ભાઈ. શું ભાઈ? તો કે તેમની પાસેથી આખો ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. મતલબ 50% જ મળશે. એટલે 10,000 માંથી કેટલા મળશે? 5,000 નું લાગી ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. તો દેવાદાર ગોતો. ક્યાં છે ભાઈ? 25,000. દેવાદાર કેટલાના છે ભાઈ? 25,000. ત્યાં લખ્યું છે ગ્રાહક. ગ્રાહક એટલે દેવાદાર. પણ બીજી એન્ટ્રી કોઈ ઘાલકા અનામતની નહીં કરતા ને રફ કરવું પડશે. એટલે અહીંયા લખું છું દેવાદાર અથવા ગ્રાહક, જે લખવું તમે લખી શકો. ગ્રાહક થોડું ઘેટે લખો કા. ગ્રાહક 25,000. ઓકે. માઇનસ ઘાલખાત, બરાબર ને? 5,000. વૈધા કેટલા? 20,000. હવે માઇનસ ઘાલખાત અનામત. પણ ધ્યાન રાખજો બપલિયા, લખતા નહીં કોઈ, ખાલી મારી સામે જોયું અત્યારે. હવે ઘાલખાત અનામત 5% કીધું. કેટલા ટકા કીધું? એટલે 20,000 ના 5% કરો એટલે 1,000 રૂપિયા થાય અને 1,000 રૂપિયા લખો એટલે જવાબ ખોટો આવે. એટલે કેમ સાહેબ?
20,000 ના 5% અત્યારે લગી કરતા હતા ને, અત્યારે લગી કરતા હતા, પણ આ દાખલામાં નહીં કરવાનું. કેમ સમજાવું? જો અહીંયા વર્કિંગ નોટ કરું છું તમને સમજાવવા માટે. ટોટલ 25,000 લેવાના હતા આપણે ગ્રાહક આગળની, હા કે ના? હવે એમાંથી એક ભાઈને આપણે 10,000 નો માલ આપ્યો હતો અને બીજા ભાઈને આપણે કેટલાનો આપ્યો? 15. એવું સમજો તો 15 ને 10 25 થઈ ગયા. કોઈને કઈ ડાઉટ? એક ભાઈને કેટલાનો માલ આપ્યો હતો? 10. બીજાને કેટલાનો આપ્યો હતો? 15,000. ટોટલ 25 થઈ ગયા. આ 10 માંથી ભાઈ નાદાર જાહેર થયા એટલે આ 5,000 આવશે, પણ 5,000 તો આવી જ જાય. આમાંથી હવે બૂચ નહીં લાગે, કારણ કે એના રિસીવરે કીધું, એના વકીલે કીધું કે 5,000 નહીં આવે, પણ 5,000 તો આવી જ જશે. તો હવે જે ઘાલખાત અનામત લાગશે એ આ 5,000 ઉપર નહીં લાગે. કોના ઉપર લાગશે? કારણ કે આ 5,000 તો પૂરા જ આવશે. તો તમે જે ઘાલખાત અનામત ગોતો છો એ 15,000 ના 5% ગોતવાની. કોના ગણક ગોતવાના? ઘાલખાત 5%. 15,000 ના 5% કરો એટલે 750 રૂપિયા આવે. આવે છે 750 રૂપિયા, હા કે ના? ફરીથી સમજાવું, એક્ઝામ્પલ આપો. અહીંયા આવી જાય ભાઈ, અહીંયા આવી જાય. આ બે જણાના એક્ઝામ્પલ લઈ લઈએ ભાઈ. તું રેવા દે, એ તું બીજા મિત્યા અહીંયા આવી જા. મિત્યો, એ તું આવ, તું અહીંયા ગોલું મોલું મજા આવશે બધા. જો બધા સાંભળો, આ બે ભાઈ નામ આપો. હાલો ભાઈ, આ 25,000. હા, બે કરતા હું નાનો લાગુ જોવો તો ખરા. આ તો ઠીક છે, સોલી ફૂક મારે તો હું અમે બે આમ બીયા જઈએ. હાલો જો અહીંયા ધ્યાન રાખો ભાઈ. આ મારા બે ગ્રાહકો છે, ટોટલ 25,000 લેવાના છે. આ ભાઈ આગળ લેવાના છે 10 અને આ બેન, એ સોરી ભાઈ, હોય એવું બોલાઈ ગયું ભાઈ. ભાઈ આ ભાઈ આગળ લેવાના છે 15, એટલે સોરી 15, એટલે તારું મોઢું જોઈને યાદ આવે છે મને બધું. હાલો, તો આ ભાઈ આગળ કેટલા લેવાના? 10 અને આ ભાઈ આગળ 15. આ નાદાર જાહેર થયા. આના રિસીવરે કીધું કે ભાઈ તમને 50% રકમ મળશે, એટલે 10,000 માંથી 5,000 રૂપિયા મળશે. 5,000 મળશે. જા બેસી જા ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. હાલો, આના 5 મળશે. 5 ઘાલખાત માઇનસ કહે. વધી વાત. ઘાલખાત અનામત આની ઉપર ન આવે, કારણ કે આના 5 તો આપણને મળવાના જ છે. ઘાલખાત અનામત કોને કહેવાય? વધારાનું બૂચ. હજી લાગ્યું નથી પણ લાગી શકે. ઘાલખાત અનામત એટલે બૂચ લાગ્યું, લાગી શકે. તો આના 5,000 નું તો હવે લાગવાનું જ નથી, કારણ કે એ તો આપણને ફોર શ્યોર મળવાના ને. કેમ મળવાના છે? રિસીવરે કીધું. કોઈએ કીધું? રિસીવરે શું કીધું કે ભાઈ તમને 50% રકમ નહીં મળે, એટલે આપણે લખી નાખ્યા 5,000 રૂપિયા બાદ કરી નાખ્યા ઘાલખાતમાં. આ 5 તો મળશે જ તે. હવે બૂચ લાગી શકે ને, આની ઉપર લાગી શકે કે જો સાહેબે મને કીધું 15 ની બદલે 15,000 બોલ્યા સાહેબ. મને ભાઈ ની બદલે કીધું, બેન ભૂલમાં સાહેબ થી બોલાઈ ગયો. આપણે સાહેબ ને છે ને આપણે સમજી લેવાનું છે. સમજાઈ ગયું ને? એટલે મારી શક્યતા જે છે ઘાલખાત અનામતની એ ઓલા આગળ નથી. હવે કોની આગળ છે? કારણ કે ઓલા એના વકીલે કીધું 5 મળી જશે, આની આગળ 15 લેવાના છે. તો કદાચ પોસિબલ છે કે 5% આપણને ઓછા આપે. તો આના 15,000 ના 5% એટલે કેટલા રૂપિયા થયા? 750 રૂપિયા થયા. કેટલા થયા? હા, મારી જવા. હા, તારી કરતા હાવણી જાડી હશે. એલા ભાઈ બેઠ બેઠ. હાલો, તો આ ઘાલખાત અનામત જે છે એ કેટલું મળ્યું? 750 રૂપિયા. કેમ? કોના ઉપર ગણવાનું? ખાલી 15,000 રૂપિયા. અહીંયા ગીગુ. હાલો, માઇનસ ઘાલખાત અનામત. પેલા રૂપિયા 750 એટલે વધેલા 19,250 બાદ. આ લખાઈ ગયું. ગણતરી વર્કિંગ નોટ કેમ કરવાની? કે અહીંયા લખી નાખો. અહીંયા લખો ઘાલખાત અનામતની ગણતરી. બરાબર છે? આ છે ઘાલખાત અને આ છે ઘાલખાત અનામત. હાલો, ઘાલખાત 5 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હક્કા દાદા. હાલ
તો હવે ઘાલખાત હવાલાની જે છે એ આપણને 5000 રૂપિયા મળ્યા અને ઘાલખાત અનામત હવાલાની કેટલી મળી 750 બરાબર ને બે હવાલા લખી નાખ્યું આ 5000 ઘાલખાત ને ઘાલખાત અનામત કેટલી હતી 750 હવે ગોતવાની પાકા સરવૈયામાંથી ઘાલખાત અને ઘાલખાત અનામત ગોતો ક્યાં છે બકુડાવ ક્યાં છે બકુડાવ ક્યાંય નથી હોય નહીં હાશે તો તમે કીધું એમ હાસું હાલો ભાઈ તો અહીંયા ડેશ ટોટલ 5750 રૂપિયા 5750 ડન છે બકુડાવ હોય તો લખવાની ન હોય તો શું કરી નાખવાનું ડેશ ચિંતા કરવાની એક બધું યાદ જ હશે તોય કહી દો પેલા પેલા 3 નો સરવાળો ચોથું અહીંયા છે જ નહીં ને એટલે માઇનસ કર્યું નથી ઓકે એના પછીનો હવાલો પૂરી વાળાનો પેલો તન મનિયો એક તો ચોરી ગયો બેંક નો ઓવરડ્રાફ્ટ હાલો જો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું તો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ ગોતો રોકડ અને બેંક આપીએ જો આપ્યું બેંક ખાતું આપ્યું ને તો એના પૈસા જમા વાળા લેવાના કયા લેવાના જો તો 3000 છે કે 30000 છે તો વાંધો નહીં હાલો બાપલિયાઓ તો એ ક્યાં આવે હે ભાઈ ક્યાં આવે બેંક ક્યાં આવે હા મૂડી દેવાય ક્યાં આવે આ યાદ રાખવાનું હો બકુડા અહીંયા લખવાનું બેંક ખાતું અથવા બેંક ઓડી જે લખવું બેંક ઓડી ઓર્ડર 3000 રૂપિયા 12 ઠપ કરી દઈએ હાલો અહીંયા નીચે લખું છું બેંક ઓડી નું ચૂકવવા બાકી વ્યાજ બેંક ઓડી નું હા મુદ્દે એટલે ઈ જ લખું છું મુડી દેવા બાજુ જ લખું છું ચૂકવવા બાકી બેંક ઓડી નું ચૂકવવા બાકી વ્યાજ કેટલા ટકા કીધું 10% 3000 ના 10% કેટલા રૂપિયા થાય 300 3000 માંથી 1 મિનિટ કાઢ નાખવાનું હવે આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય ક્યાં આવે નફા નુકસાન ની ઉધાર બાજુ ઠપ્પલિયાવ હાલો બેંક ઓડી નું વ્યાજ અહીંયા ચૂકવવા બાકી બેંક ઓડી નું વ્યાજ 300 રૂપિયા ડન છે એ જી મારા તમે હારું થયું કૂતરા નો બોઈ ક્યાં હાલ એના પછી ભાઈ એના પછી શું કીધું ટંટણાન 2000 રૂપિયાનો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી એક જ એન્ટ્રી થાય ક્યાં નોંધવાનો રહી ગયો હા તો વેચાણ ક્યાં છે વેચાણ ક્યાં છે આપ્યું છે કઈ હા જો વેચાણ કેટલું આપ્યું છે ભાઈ એ 80000 નો કહેવાય માડી 1 લાખ ને ખરીદી ઉધાર હોય વેચાણ જમા હોય તો જમામાં લખવાના 1 લાખ ને 20000 ઉભા માલ પરત છે તે હજી આમાં જો અહીંયા ધ્યાન રાખો કેમ એન્ટ્રી કરવાની વેચાણ 1 લાખ ને 20000 વેચાણ 1 લાખ ને 20000 માઇનસ માલ પરત 2000 રૂપિયા કાઉન્સમાં લખો એટલે વૈધા કેટલા 1,18,000 અંદર જ તે વેચાણ પરત છે તો ખરીદીમાં કેમ આવે આ તો વેચાણ પરતમાં નોંધવાનું રહી ગયો તો વેચાણ પરતમાં નોંધી તો નાખ્યો ખરીદ પરત હોય તો ખરીદીમાંથી માઇનસ થાય હંસા માસી નહીં કરવાનું ઈ એમ હોય કે જો 2000 નો ખરીદ પરત માલ ભૂલથી વેચાણ પરતમાં નોંધાઈ ગયો તો આવે એમ એવું નથી અહીંયા ખાલી શું છે વેચાણ પરતમાં નોંધવાનો બાકી રહી ગયો તો નોંધી નાખ્યો હાલો બાપલિયાઓ થઈ ગયું આની એક જ એન્ટ્રી થાય બીજી એન્ટ્રી લગભગ નહીં થાય જો ઓલું મિલકત લેણાનો જવાબ નહીં મળે તો બીજી એન્ટ્રી આપણે ગોતવા જાહું 99% નહીં થાય આમ તો ગ્રાહક માંથી નહીં થાય એક જ એન્ટ્રી થાય ઉધાર વેચાણ પરત કીધું હોય તો વેચાણમાંથી માઇનસ થાય અને ગ્રાહક એટલે દેવાદારમાંથી માઇનસ થાય પણ અહીંયા ઉધાર શબ્દનો ઉપયોગ કર્યો એટલે 99% નહીં થાય પછી જવાબ નહીં આવે તો ગોતશું આપણે બરાબર ને હાલો હા સર હું સમજાવું જો તું બેટા માલ પરત 16000 માં 2000 પ્લસ કરીને 18 માઇનસ કર તો
તો એમ થાય તો હોળમાં 2 પ્લસ કરી નાખે એટલે 18 થઈ ગયું. પણ બે અલગ અલગ રાખવા હોય તો પ્લસ કરવાની જરૂર નથી. આપણે હવાલો મેં એટલે જ લખ્યું. અહીંયા હું લખ્યું હવાલો. હવે ઓલું જ્યારે કાચું સરવૈયું કરતા હશું ને ત્યારે હું અહીંયા લખીશ માલ પરત અને અહીંયા લખીશ કાચું સરવૈયું, પછી 16,000 પાછા માઇનસ કરીશ અને 12 જવા દેશ 1,02,000 રૂપિયા. તારે પ્લસ કરીને હોલ ને 18 કરીને કરવું હોય તો એમ કરાય, પણ એમ કેટલાક લોકોને માથે જાય ને એ અઘરું પડે. એટલે વેચાણ પરત હવાલાના 2,000 માઇનસ કર્યા, માલ પરત જે છે એ કાચા સરવૈયા 16,000 બીજા માઇનસ કર્યા, 12 જવા દો 1,02,000 એટલે દાખલો પડે હેલો. નકર પેલા સરવાળો પછી બાદબાકી એમાં ઘૂઘરા શેકાઈ જાય. સમજાઈ ગયું? હાલો આપણે આ એન્ટ્રી કરી નાખીશું, યાદ રાખજો. હવે બધા હવાલા પૂરા ને? હાલો ટંટણાન એ બાકી નથી ને? હાલો ગોઠવવા મળીએ તમારું મીન્સ કે દાખલાનું. મૂડી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. મન અને મોહન 2,80,000 ને 2,20,000 એટલે 4 લાખ થાય ટોટલ 5 લાખ. હાલો ભાઈ મૂડી મન 2,80,000, મોહન 2,20,000 અને ડોહા ટોટલ થશે 5 લાખ રૂપિયા. પીપી 4 નહીં હો ભાઈ, 5 ભૂલમાં 4 બોલાઈ ગયું. હાલો ડન છે. ઉપાડ ક્યાં આવશે? ચાલુ ખાતાની ઉધાર બાજુ. કેટલો ઉપાડ છે જોવો ભાઈ. ઉપાડ ખાતે મન અને મોહનમાં ઉધારમાં જો ઉપાડ કેટલો છે બાપલિયાઓ? 3,45,000. બગા ખાતી બોલે બોલો. 3,045. મૂડી લખાઈ ગઈ, ઉપાડે લખાઈ ગયો. લખાઈ ગયો ને? ઓકે હાલો થઈ ગયું. ખરીદી લખવાની બાકી છે. ખરીદી કેટલાની છે? 80,000. ઓકે તો અહીંયા લખું ખરીદી, અંદર લખવાનો હો બેટા, માલ પરત છે આગળ 80,000. હાલો ખરીદી લખાઈ ગઈ. એના પછી જાહેરાત ખર્ચ ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું ઈ ક્યાં આવે? નફા નુકસાનની યંત્રો, ઓફિસ, મકાન, ઓફિસ પગાર ઈ ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. ત્રણેય વસ્તુ જાહેરાત ખર્ચ, જાવક માલ ગાડા ભાડું અને ઓફિસ પગાર, ત્રણેય વસ્તુ લખી નાખું છું. રૂપિયા જોતા જાજો ને કેતા જાજો. હાલો જાહેરાત ખર્ચ 7,000, જાવક માલ ગાડા ભાડું 850, ઓફિસ પગાર 15,000. હાલો ડન. ઓકે હું 15,000 બોલ્યો તો મિત્યાએ દાંત કાઢ્યા. હાલો જાહેરાત ખર્ચ આવી ગયું, જાવક માલ ગાડા ભાડું આવી ગયું, યંત્ર આવી ગયું, યંત્રની ખરીદી આવી ગઈ, મકાન આવી ગયો, ઓફિસ પગારે આવી ગયો, ગ્રાહક આવી ગયા, વેપારી બાકી ને. વેપારી કેવા હોય? જમા. ક્યાં આવે? પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. કેટલાના છે? 35,000 ના છે ને. ઠપકારો વેપારી 35,000 રૂપિયા ભાઈ, હે ને? હાલો એના પછી પસવાડું વેપારી. પછી આપણને આવ્યું માલ પરત, તેમાં તો આ લખી નાખ્યા ને, વેચાણ પરત તો લખી નાખ્યું. ખરીદ પરત કેટલા હજારનું છે? 14,000. તો 14,000 ના ઠપકાર દઈએ ભાઈ ખરીદીમાંથી, માઇનસ માલ પરત એ જમા હોય ભાઈ. ખરીદ પરત જમાના પૈસા લખવાના. હાલો 80 માંથી 4 ગયા એટલે 76 ને 10 જાય એટલે 66,000. હા કે ના? હાવ હેલું છે ભાઈ, કાંઈ અઘરું નથી. 16,000 માલ પરત જો અહીંયા આપ્યો છે દીકરા, આવડા કાચા સરવૈયામાં છે, એ વેચાણમાંથી માઇનસ કર્યો. તોલાઈ શું છે સમજો. જ્યારે તમે કોઈ ગાડી ભરીને માલ લાવ્યો હોય ને એનો કાંટો થાય એને કહેવાય તોલાઈ. શું કહેવાય? આ ખરીદીનો ખર્ચો છે. કેવો ખર્ચો છે? હા તો ઈ આવે વેપાર ખાતામાં ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે? 450. એટલે લખો તોલાઈ એટલે તોલાની હો, તોલાઈ 450.
હાલો ડન છે. ઓ ભાઈ તું કેમ કેલ્ક્યુલેટર પકડે છે? 80,000 માંથી 14,000 જાય એટલે 66,000 લખી નાખ. તો પછી તોલાઈ લખવાનું બાકી હતું, ઈ લખાઈ ગયું. તો લખ કોની વાર છે? તોલાઈ મેં લખી નાખ્યું, તારે જ લખવાનું બાકી છે એટલે તને કહું. લખ વેપાર ખાતાની ઉધાર બાજુ તોલાઈ. હમણાં હું જોવા આવું દાખલો પૂરો થાય એટલે ખમ નહીં. મનની લોન કેટલા હજારની છે? ક્યાં આવે? મૂડી દેવા બાજુ. આનો છુપો વાલો આવશે ભાઈ, પણ પેલા બધી એન્ટ્રી કરી નાખીએ પછી કરશું. મનની લોન, મનની લોન 10,000. હાલો ડન થઈ ગયું. એના પછી મનની લોન પછી આવક માલ ગાડા ભાડું ક્યાં આવે? વેપાર ખાતાની હારો ઉભાઈ રહો. માલ સ્ટોક શરૂઆતનો છે 1,4 એટલે ઈ ક્યાં આવે? વેપાર ખાતાની 2 લખી નાખી. હાલો એ આ માલ સ્ટોક એટલે આ ત્યાં જ આવશે. હાલો પેલા લખશું આવક માલ ગાડા ભાડું. કેટલા રૂપિયા છે ભાઈ? 1300. અને ભાઈ મારી આગળ આવી સુવિધા છે કે હું આ મેઠે કરી શકું. તમારે પેલી લાઈન ખાલી રાખવાની. અહીંયા લખું છું શરૂનો સ્ટોક અથવા માલ સ્ટોક જે લખવું હોય. અને જો ઉપર જગ્યા ન હોય તો હેઠે ઠપકારી દેજો. આ 42,000 હતા ને, પણ યાદ રાખવાનું માલ સ્ટોક માટે ઉપરની લાઈન ખાલી રાખવાની. હાલો ડન. પછી શું છે ભાઈ? વેપાર ખર્ચ. ઈ નફા નુકસાનની ઉધાર બાજુ જ આવે. ચુબા મજૂરી અને મજૂરી તો મજૂરી વેપાર ખાતામાં આવશે. પેલા વેપાર ખર્ચ લખીને ખ્યાલો નફા નુકસાનની ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે વેપાર ખર્ચ? વેપાર ખર્ચ 1300 લખાઈ ગયું. હવે ચૂકવવા બાકી મજૂરી અને મજૂરી તો મજૂરી ઉધાર હોય, ચૂકવવા બાકી મજૂરી જમા હોય. મજૂરી આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી. પૈસા એના ઉધારમાં લખેલા હોય. જો કેટલા લખેલા છે? પાકું 750 છે. અને જમા બાજુ હોય ચુબા મજૂરી, ઈ લખવાનું મૂડી દેવા બાજુ. ક્યાં લખવાનું? કેમ ખબર પડે? ચુબા મુદે એટલે ચૂકવવા બાકી મૂડી દેવા બાજુ. ચુબા ઉભાઈ રહો. આ મનની લોન ની નીચે જગ્યા રાખજો. ચુબા મજૂરી નો રાખી હોય તો વાંધો નથી, નીચે લખી નાખશું. કેટલા રૂપિયા છે ચૂકવવા બાકી મજૂરી? 2600. ટંટણાન. એના પછી પસવાડું. હાલો ભાઈ થઈ ગયું ને. હવે ક્યાં પોઈ ગયા આપણે ભાઈ? અગાઉથી ચૂકવેલ અચૂક મિલે એટલે ક્યાં આવે? મિલકત. બેંક તો આપણે લખી નાખી આવડ્યા. રોકડ લખવાની બાકી. સી આવશે મિલકત લેના બાજુ એટલે અચૂક કમિશન અને રોકડ બે મિલકત લેના બાજુ. અગાઉથી ચૂકવેલ કમિશન, અગાઉથી ચૂકવેલ કમિશન કેટલા રૂપિયા છે? 350. અને રોકડ ખાતું એના પૈસા ઉધાર લખ્યા હોય. અહીંયા તમે રોકડ સિલકે લખી શકો અને રોકડ ખાતું લખી શકો, કાંઈ વાંધો નથી. કેટલા રૂપિયા છે એના? 20,700. જમામાં રૂપિયા સોરી ઉધારમાં રૂપિયા લખ્યા હોય. રોકડ ખાતાના પૈસા ક્યાં લખ્યા હોય? ઉધારમાં. હા ઉધારમાં 20,700 જો ઉધારમાં જ લખ્યા છે. હાલો એના પછી શું છે ભાઈ? લોન પર વ્યાજ. કેટલા રૂપિયા આપ્યું? હવે જુઓ મનની એક જ લોન છે 10,000 એના 6% કરો 600. ડોહા આપ્યા કેટલા? આપવાના કેટલા બાકી? તો એન્ટ્રી કેમ થાય? ધ્યાન રાખો. નફા નુકસાનની ઉધાર બાજુ. સાહેબ આ મનની લોન નું જ વ્યાજ હોય, બીજા કોઈની લોન નું વ્યાજ ન હોય તો અહીંયા આપણને બીજું કોઈ લોન આપી છે? એક જ લોન આપી. કઈ આપી? મન. આ જે વ્યાજ હોય એ કોનું હોય? મનનું. મનનું ટોટલ વ્યાજ કેટલું થાય? 10,000 ના 6%. સાહેબ 6% કેમ? ચોખવટ તો કરી નથી. તો જયારે કાંઈ ચોખવટ ન હોય તો ભાગીદારને કેટલા ટકા આપવાના? તો 10,000 ના 6% કેટલા થાય? 600. આપ્યા છે કેટલા અહીંયા? કેટલા આપવાના બાકી? તો કેમ લખવાનું? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું. મનની લોનનું વ્યાજ 400 અંદર વત્તા ચુબા એટલે ચૂકવવા બાકી 200 રૂપિયા
એટલે ટોટલ એના થઈ ગયા 600 રૂપિયા 10,000 ના 6% એટલે 600 400 આપેલા છે 200 બાકી છે એટલે ટોટલ કેટલા થાય 600 આ છુપવા વાળો છે કોઈ જગ્યાએ ચોખવટ નથી કરી પણ બુદ્ધિ વાપરીને કામ કરવાનું હવે મૂડી દેવા બાજુ આ ચુબા ક્યાં આવે મુદ્દે આની બીજી એન્ટ્રી મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી લોનનું વ્યાજ 200 રૂપિયા ચૂકવવા બાકી મનની લોનનું વ્યાજ કેટલા રૂપિયા 200 થઈ ગયું હા કે ના ઓકે હાલો ડન છે પછી આપણને શું કીધું 8% સરકારી જામીનગીરીમાં કેટલા રૂપિયાની છે આ છુપો વાળો છે આની બે એન્ટ્રી થાય વ્યાજની હાલો પેલા આપણે લખી નાખીએ આ રોકાણ છે એટલે આપણી મિલકત કહેવાય એટલે ક્યાં આવે મિલકત હાલો શું લખશું 8% ની 8% શું હતું સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000 નું 30,000 નું રોકાણ કર્યું 8% નું છે તો 8% મળવા જોઈએ ને તો 30,000 ના 8% કરો 2400 રૂપિયા 8 તેરી 2400 રૂપિયા થાય તો આપણને જે મળવા બાકી છે હજી કઈ મળ્યું નથી તો આપણે મળવાના છે એટલે કે લેવાના છે લેવાના હોય તો ક્યાં આવે મિલકત તો આની નીચે જ લખવાનું મળવા બાકી રોકાણનું વ્યાજ 2400 કેવી રીતના આવ્યા દીકરાઓ તો કે આ 30,000 ના કેટલા ટકા કર્યા 8% કર્યા એટલે આપણને મળ્યા 2400 રૂપિયા આ આપણો ફાયદો છે વ્યાજ મળશે એટલે આપણો ફાયદો થાય એટલે ક્યાં આવે નફા નુકસાનની યાદ હોવું જોઈએ બધું તો નન્નુની જમા બાજુ લોકો મળવા બાકી રોકાણનું વ્યાજ મળવા બાકી રોકાણનું વ્યાજ 2400 રૂપિયા લ્યો ભાઈ લગભગ બધું આવી ગયું ચાલુ ખાતું તો આપણે લખી નાખ્યું ને હવે કઈ બાકી છે નહીં ઓકે હાલો વેપાર ખાતાનો સરવાળો કરો જમા બાજુનો હા બેટા હું કન્ફ્યુઝ છું પણ પેલા નહીં જવાબ આવે ને તો આનો જવાબ નહીં આવે કેનો મિલકત ના તો ઓલાનો જવાબ નહીં આવે ને કાચા સરવાળાનો હાલો કઈ નહીં આપણે કરીએ તો હાલો આનો સરવાળો કરો કેટલા આવશે 1,82,000 એક હવાલો આપણે કદાચ ફરીથી કરવો પડશે જે આપણે બાકી રાખ્યો હોય બાકી નહીં જે મેં તમને કીધું પણ પેલા જોઈ લઈએ ચોખ્ખો નફો મળે છે કે નહીં 1,82,000 માં ત્યાં માઇનસ કરી નાખો હાલો 1,82,000 માઇનસ ભાઈ કેટલા છે 42,000 66,000 450 1,300 અને 750 કાચો નફો કેટલું આવે છે 71,500 આવેશભાઈ 71,500 બધાઈને હાલો આ કાચો નફો ક્યાં લખવાનું આપણે નફા નુકસાનની જમા બાજુ અહીંયા લખું છું વેપાર ખાતે કાચો નફો 71,500 આવ્યો ને 71,500 ની અંદર 2400 નાખો કેટલા 73,900 ઓકે હમણાં કોઈ ચોખ્ખો નફો નહીં લખતા આ 73,900 ભલે લખેલા રહ્યા હવે એમાંથી તમે આ માઇનસ કરો તો અને પાછળ જુઓ જવાબ આવે છે કેટલી ભૂલ આવે છે ચોખ્ખો નફો કેટલો આવે છે ઠીક આ વધારે આવે છે હા તો કરો તો ભાઈ આ કેટલો થાય છે ભાઈ 74,800 ઓકે હો ભાઈ સોરી તેમાંથી 73,900 માઇનસ કરો 74,800 માંથી 73,900 પાછળ ખોટ કેટલી આવે છે ચોખ્ખી ખોટ કેટલી આવે છે જો પાછળ ચોપડી છે હા તો જોવો લેબો લઈ ગઈ તો બીજા જોવે અમારે શું જોવાનું હે 800 ની ખોટ આવે છે ટોટલ 800 રૂપિયા ઓકે હાલો ભાઈ તો એક હવાલામાં આપણે અહીંયા કરવું પડશે આ ગાલખાત વાળામાં
ચલો ધ્યાન રાખો, આ 25,000 હતા ને, આમાંથી વેચાણ પરત છે એટલે 2,000 માઇનસ થશે, એટલે વધશે કેટલા? 23,000. 23,000 નો પેલો ભાગ 10,000 નો અને બીજો ભાગ 15,000 નો નહીં, 13,000 નો. કેટલા હજાર નો? 13,000 ના તમે 5% કરો એટલે 650 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? અને અહીંયા જે છે આપણે ગ્રાહકમાં તમે 750 લખ્યા છે ને, અહીંયા કરી નાખો 650 અને આ 19,250 બદલે 19,350 આવશે. અહીંયા 750 બદલે 650 કરવાના છે. કેમ ભાઈ? તો કે 25,000 માંથી 2,000 ગયા એટલે 23,000 વધ્યા. એમાંથી એક ગ્રાહક 10,000 વાળો અને બીજો ગ્રાહક આપણે 15 નો ગજતા હતા ને, 15 નો નહીં, કેટલા હજાર વાળો? 13,000 વાળો. 13,000 ના 5% કરો એટલે 650. આ સુધારો થઈ ગયો. 20,000 માંથી 650, 750 બદલે 650 કરવાનું છે, બીજું કઈ નથી. 750 બદલે કેટલા કરવાના? 650 એટલે 19,350 12. હાલો ડન થઈ ગયું. બીજો સુધારો અહીંયા થશે નફા નુકસાનની ઉધાર બાજુ. આપણે અહીંયા 750 લખેલા છે ને ગાળકા અનામતમાં, એના બદલે કરવાના 650. કેટલા કરવાના? અને 5,000 માં 650 લખો એટલે 5750 ની બદલે 5650 થશે. થઈ ગયું. અહીંયા 5750 ની બદલે 5600, ટૂંકમાં 750 બદલે 650 કર્યા. એટલે આ બાજુ જે છે એ સરવાળો હવે કેટલો થાય છે જોઈ લો. હવે જવાબ આવી જશે. કેટલા આવી ગયા દીકરા? 74,700. પાકું ને? આ બાજુ લખી નાખો 74,700. એમાંથી આ માઇનસ કરી નાખો ભાઈ 800 રૂપિયા. તો અહીંયા લખો વેચણી પાત્ર ખોટ 800 રૂપિયા. શું નામ છે બે ભાગીદારનું? મન અને મોહન. અહીંયા જ વેચી નાખીએ. લે સાહેબ કેમ અહીંયા વેચ્યું? નન્નુ ફાળવણીમાં કેમ ન વેચ્યું? કારણ કે નન્નુ ફાળવણીમાં એકેય એન્ટ્રી છે નહીં, એટલે આ કઈ નહીં કરવાનું. ખાલી એક માડો લીટો બોર્ડમાં દોર્યો હોય તો મૂકી દેવાનું, કઈ ચિંતા કરવાની નહીં. હાલો અહીંયા વેચી નાખો. 1:1 ના પ્રમાણમાં વેચતા ભાગીદારો છે ને, એટલે કેટલા આવ્યા? 400. ક્યાં લખ્યું 1:1? દાખલાની શરૂઆતમાં જો અહીંયા લખ્યું મન અને મોહન 1:1 ના પ્રમાણમાં, એટલે 800 ના અડધા બેને લોસ થયો એટલે 800 ના અડધા કર્યા એટલે કેટલા આવે? 400. કોઈને કઈ ડાઉટ? ઈ ક્યાં લઈ જવાના? ચાલુ ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા આવશે 31,317 અને અહીંયા શું આવશે ભાઈ? વેચણી નહીં, નન્નું ખાતું લખવાનું, નન્નું ખાતું અને કાઉન્સમાં લખવાનું વેચણી પાત્ર ખોટ. બેમાં લખવાના 400 રૂપિયા, આમાં લખવાના 400 રૂપિયા. હવે આ ખાતું બંધ કરવાનું. તો મોહનનું જમા બાજુ વધારે આવશે 12,000 રૂપિયા. અહીંયા લખું છું 12,000 રૂપિયા. અહીંયા 12,000 માંથી 45,400 માઇનસ કરો 7100. ઓકે હાલો ધ્યાન રાખો. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. પેલાની એકની જ એન્ટ્રી કરી. હજી એકવાર મોહનનો આ બાજુનો સરવાળો વધારે છે 12,000, અહીંયા મૂક્યા 12,000, એમાંથી 45,400 માઇનસ કર્યા એટલે કેટલા વધ્યા? 7100. એ લખ્યું બાકી આગળ લઈ ગયા. શું લખ્યું બેટા? બાકી આગળ લઈ ગયા. કઈ બાજુ આવ્યું? ઉધાર બાજુ, ડાબી બાજુ. કઈ બાજુ આવ્યું? આ ઉધાર બાજુ આવ્યું ને. બાકી આગળ લઈ ગયા. કઈ છે? જમા. તો ઉધાર બાજુ હોય, ડાબી બાજુ હોય તો પાકા શેરમાં ડાબી બાજુ જ લખવાનું, એટલે અહીંયા લખવાનું ચાલુ ખાતું. ચાલુ ખાતું મોહન હતું ને, કેટલા રૂપિયા આવ્યા? 7100 રૂપિયા. ચાલુ ખાતું મોહન 7100 રૂપિયા. લખાઈ ગયા? ઓકે ઓકે. એના પછી આનું કેટલું આવ્યું? આનું હજી કરવાનું બાકી છે ને આપણે બીજાનું. આ બાજુ સરવાળો મનનો વધારે આવે. અહીંયા કેટલા? 11,400. તો એને ઈ લખવાનું. અહીંયા જમા બાજુ 11,400 અને કાંઈ માઇનસ કરવાનું છે
ના એટલે અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા 11,400. ઉધાર બાજુ સરવાળો વધારે તો જમા બાજુ લખ્યો, કાંઈ માઇનસ નથી કરવાના એટલે એમને બાકી આગળ લઈ ગયા લખાઈ ગયું 11,400. તો આ જમા બાજુ જમણી બાજુ છે એટલે જમણી બાજુ પાકા સરવાળામાં લખવાનું મિલકત લેણા બાજુ. ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. ચાલુ ખાતું મન કેટલા આવ્યા? 11,400. હવે પાકા સરવાળાનો બે બાજુનો ટોટલ કરો. 5,35,000, 3,000, 300, 10,000, 2,000, 26,000 અને 71,000. હા 55, 82, 00 એટલે 5,58,200. આવેશભાઈ 5,58,200. આ બાજુ કરો એ જ આવશે. નથી આવતો? હું વાત કરો આવી જ જાય ભાઈ. કેટલો આવે છે? 5 લાખ. ભાઈ 1,71,000. હે 2,25,000, 30,000, 2400, 19,350, 350, 20,700 અને 11,400 ને 80,000. 5 લાખ. તમારે કેટલો આવ્યો? કેટલો આવે છે? એલા આ કયા 17 આવે? એ હા મારી ભૂલ છે. 2,000 ની ક્યાં ભૂલ છે? આ ઘાલખાત ફરીથી કરાવું આખું. હાલો ફરીથી આમાંથી માલ પરત માઇનસ કરવાનું રહી ગયું. મેં માલ પરત માઇનસ તો કર્યું પણ 25 માંથી અહીંયા 2 કાઢ્યા એટલે કેટલા વધ્યા? 23. પણ ઈ તો 2 રહી ગયા. માલ પરત 2,000 એટલે વધ્યા કેટલા ડોહા? 23. હા ઈ રહી ગયું. માઇનસ ઘાલખાત 5,000 એટલે વધ્યા કેટલા? 18. માઇનસ ઘાલખાત અનામત 650. હવે કેટલા વધ્યા? 17,350. હવે જવાબ આવી જશે બે બાજુ હરખો. 5,58,200. આખો હવાલો ફરીથી સમજાવું, ધ્યાન રાખો, ચિંતા નહીં કરતા. આખો હવાલો ફરીથી સમજાવું હે ને, પેલા લખી દો. હવે જવાબ આવી ગયો ને? આ એટલું સમજાવું ફરીથી કે આ છે હું બલા. ટંટણ. હાલો ભાઈ આટલો ભાગ આપણે સમજવાનો છે. આ એક વસ્તુ જે છે એ હું લેવા ભૂલ પડી એ સમજાવું, તમારે હું ધ્યાન રાખવાનું એ સમજાવું. ચલો દીકરાઓ, ભૂલ એટલા માટે પડી કે હવાલા ઉપર નીચે આપ્યા. પેલા હવાલો આપ્યો ને ગાલખાત નો આપ્યો. કઈ ગયો? અહીંયા આવડો ત્રીજો હવાલો. આપણે ગાલખાત ની એન્ટ્રી કરી નાખી પછી 5મા હવાલામાં કે ઓલું માલ પરત તો બાકી છે એટલે આપણી ભૂલ પડી. તો હવાલા કરો ને પેલા બધા હવાલા એક વખત વાંચી લેવાના. હવે જ્યારે દાખલો કરવા બેઠો ને ત્યારે ત્રીજો હવાલો પેલા નહીં કરવાનો. પેલો કયો હવાલો કરવાનો? 5મો. પેલો કરો, બીજો કરો, ચોથો કરો, 5મો કરો ને છેલ્લે ત્રીજો. 5મો હવાલો શું છે કે 2,000 રૂપિયાનો માલ પરત નોંધવાનો રહી ગયો છે, વેચાણ માલ પરત. તો ઈ આપણે પેલી એન્ટ્રી વેચાણમાંથી માલ પરત વેચાણ પરત માઇનસ કર્યું. બીજી એન્ટ્રી ગ્રાહકમાંથી માઇનસ કરવા પડે. કેમાંથી માઇનસ કરવા પડે? ગ્રાહક. એટલે 25,000 માંથી 2,000 માલ પરત થયા એટલે કેટલા વધ્યા? 23,000. હવે ઓલો ત્રીજો હવાલો કરીએ કે ભાઈ 23,000 માંથી 2 જણાના ભાગ પડે. પેલો જણો કેટલા હજાર વાળો? 10,000 વાળો. અને બીજો જણો જે છે એ કેટલા હજાર વાળો? 13,000 વાળો. 10,000 માંથી 5,000 આવવાના નથી એટલે એ માઇનસ કરી નાખ્યા 5. એટલે એ ક્યાં આવ્યા? તો કે અહીંયા આવ્યા. ગાલખાત 5,000. 23 માંથી 5 ગયા એટલે કેટલા વધ્યા? 18. અને આપણને એમ કીધું ગાલખાત અનામત 5% ગણો.
તો એ 5% ઘાલખાત અનામત ડોહી ગણવાની છે. બહુ કર્યું આ બોર્ડે તો. એ કોના ઉપર ગણવાની છે? 13,000 ઉપર. કેમ? તો કે 10,000 માંથી ઘાલખાત ગણાઈ હતી. ઘાલખાત અનામત 13,000 ની ગણવાની. 13,000 ના 5% કેટલા થાય? 650. એ 18,000 માંથી 650 માઇનસ કરો એટલે 12 કેટલા આવે? 17,350. એટલે પેલા પાંચમો હવાલો થાય, પછી ત્રીજો હવાલો થાય. આપણે શું કર્યું? લાઈનમાં કર્યું એટલે આપણે ગોટાળે ચડી ગયા. તો હવે તમારે શું યાદ રાખવાનું? દાખલો ગણતી વખત પહેલા બધા હવાલા વાંચી લેવાના કે જેથી કરીને ભગો થાય. હાલો આ દાખલો આપણો અહીંયા પૂરો. 258 202 બાજુ આવી ગયો. હાલો ડન છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.